Hello dear students, welcome to ICT Science College, Department of Zoology. Today we will discuss about cell biology in part 2. પ્રીવિયસ લેક્ચરમાં આપણે બે સેલ ઓર્ગેનલ છે એના વિશે સ્ટડી કરેલ છે, માઇટોકોન્ડ્રિયા એન્ડ ન્યુક્લિયસ, એન્ડ ધેન હવે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એન્ડ પ્લાઝમા મેમ્બ્રેન વિશે સ્ટડી કરવાનું છે. તો હવે આપણે જોઈએ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ છે એ શું છે, ક્યાંથી ડિસ્કવર થયેલી છે, કોણે લોકેટ કરી હતી ફર્સ્ટ ઓફ, એ બધા વિશે જોઈએ. પોર્ટર ઇન 1945 observed a complex network of vesicles with help of electron microscope in liver cell. પોર્ટરે છે 1945માં છે કોમ્પ્લેક્સ નેટવર્ક, એક જટિલ નેટવર્ક જોયું હતું વેસિકલ્સ વાહિનીઓનું. કેમાં? તો કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની હેલ્પથી લીવર સેલમાં, જે લીવરનો સેલ લીધો હતો એમાં જોયું હતું. પોર્ટર ગેવ ધ ટર્મ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ ટુ ધીસ નેટ લાઇક સ્ટ્રક્ચર, અને જે નેટવર્ક સ્ટ્રક્ચર જોવા મળતું હતું એને જે પોર્ટરે છે 1953માં નામ આપ્યું હતું એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, મીન્સ કે ER. ક્યાં જોવા મળે છે? લોકેશન. Endoplasmic reticulum is found in all animal and plant cells, but if is absent in mature RBCS. મેચ્યોર RBCS રેડ બ્લડ સેલ્સ હોય છે એમાં એબસન્ટ હોય છે, બાકી બધામાં પ્રેઝન્ટ જોવા મળે છે. સાઇઝ ઇટ વેરીએસ એકોર્ડિંગ ટુ ધ ટાઈપ્સ એન્ડ ફંક્શન ઓફ સેલ. અલગ અલગ સેલ અને અલગ અલગ ટાઈપ હોય તો એમાં અલગ અલગ એના ફંક્શન જોવા મળે છે. ઇટ ઇઝ પુઅરલી ડેવલપ એન્ડ સ્મોલ ઇન એમ્બ્રિયો એન્ડ ઓવા. ઓવા અને એમ્બ્રિયો હોય છે તો એમાં પુઅરલી ડેવલપ અને નાની એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ જોવા મળે છે, જ્યારે વાઇલ વેલ ડેવલપ ઇન સિક્રિટરી સેલ્સ. સિક્રિટરી સેલ્સ કોઈ પણ પ્રકારના હોય છે તો એમાં વેલ ડેવલપ જોવા મળે છે. ધેન ટાઈપ્સ ઓફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. Two types of endoplasmic reticulum have been observed in eukaryotic cell. બે પ્રકારની એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ છે એ જોવા મળે છે. ફર્સ્ટ વન ઇઝ ગ્રેન્યુલર ઓર રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, મીન્સ કે RER, એન્ડ સેકન્ડ ઇઝ એગ્રેન્યુલર એન્ડ સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. એગ્રેન્યુલર જેમાં કણિકા ન હોય એવું, કણિકા વિહીન, તો એને કહેવામાં આવે છે સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, જે આપણે અહીંયા ફિગરમાં જોઈ શકીએ છીએ. જેમાં રિબોઝોમ્સ આવેલા હોય એને આપણે રફ કહીએ છીએ. બીજી છે એગ્રેન્યુલર, જેમાં કાંઈ પણ પ્રકારના રિબોઝોમ્સ કાંઈ ન આવેલું હોય એને સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ કહેવામાં આવે છે. તો એના ટાઈપ્સ આપણે જોઈએ. ફર્સ્ટ વન ઇઝ એગ્રેન્યુલર ઓર રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. ઇન ધીસ કાઇન્ડ ઓફ ER endoplasmic reticulum, ribosome are attached with this membrane, hence it is appears rough. જે આ પ્રકારની જે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ છે એમાં રિબોઝોમ એટેચ થયેલા હોય છે મેમ્બ્રેન સાથે, એના કારણે જે આપણે રફ સપાટી દેખાય છે, જે રફ સપાટી છે એટલે માટેથી આપણે એને રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ કહીએ છીએ. RER is એસોસિએટેડ વિથ ફંક્શન ઓફ પ્રોટીન સિન્થેસિસ. રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ છે એ પ્રોટીન સિન્થેસિસના ફંક્શન સાથે સંકળાયેલ હોય છે. સેકન્ડ વન ઇઝ એગ્રેન્યુલર સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. ઇન ધીસ કાઇન્ડ ઓફ ER, ribosome are not attached with its membrane, hence it appears smooth. એમાં એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ છે એમાં રિબોઝોમ્સ છે એટેચ થયેલા નથી, એટલા માટેથી એ દેખાવમાં સ્મૂથ લાગે છે. સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એસોસિએટેડ વિથ પ્રોડક્શન ઓફ નોન પ્રોટીન સબસ્ટન્સ, એક્ઝામ્પલ સ્ટીરોઇડ એન્ડ લિપિડ એન્ડ મેટાબોલિઝમ ઓફ ગ્લાયકોઝન, એની સાથેનું ફંક્શન છે એ સંકળાયેલું હોય છે. એકોર્ડિંગ ટુ ધ રિક્વાયરમેન્ટ ઓફ સેલ, RER એન્ડ SER કેન બી કન્વર્ટેડ ઇન્ટુ ઇચ અધર. Endoplasmic reticulum is flexible and dynamic structure. As the result, exchange of molecule between ER and cytoplasm become easy. સાઇટોપ્લાઝમ અને એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમમાં જે એક્સચેન્જ કરવાની હોય મોલેક્યુલમાં, તો એના માટેથી છે એ બંને જરૂરી છે. પછી જોઈએ આપણે સ્ટ્રક્ચર ઓફ endoplasmic reticulum. Endoplasmic reticulum may occurs in the following three
ફોર્મ્સ, 3 પ્રકારના એના ફંક્શન છે એ અલગ અલગ ટાઈપના પ્રકાર જોવા મળે છે. પહેલું છે લેમેલી ફોર્મ અથવા તો એને સિસ્ટરની કહેવામાં આવે છે. જ્યારે બીજું છે વેસિક્યુલર, જેને વેસિકલ્સ કહીએ છીએ, અને ટ્યુબ્યુલર છે જેને ટ્યુબ્યુલ્સ કહેવામાં આવે છે. 3 પ્રકારના ફંક્શન છે એ જોવા મળે છે. તો પહેલું જોઈએ આપણે સિસ્ટરની. રફ endoplasmic reticulum usually extinct as a cisternae that occurs in those cells which have synthetic roles in cell of the pancreas, notochord and brain. જે સિન્થેટિક શું કરે છે તો કે જેમાં સેલ્સ છે પેન્ક્રિયાઝ, નોટોકોડ અને બ્રેનમાં સિસ્ટરની છે એ આવેલી હોય છે. સિસ્ટરની આર લોંગ, flattened, sac-like and unbranched tubules having diameter of 14 to 50 micron-meter, 40 થી 50 માઇક્રોન-મીટર છે એની ડાયામીટર ઘેરાવ આવેલો હોય છે. તે રિમેન એરેન્જ પેરેલલ ઇન બંડલ ઓર સ્ટોક, જેમાં બંડલ્સમાં છે એ ગોઠવાયેલા હોય છે. પછી આપણે જોઈએ એની ફિગર કે જે છે સિસ્ટરની ફિગર અહીંયા આપેલી છે. ધેન વેસિકલ્સ છે કોથળી જેવું, અને ટ્યુબ્યુલ્સ જે ટ્યુબ જેવું સ્ટ્રક્ચર છે. આ 3 કમ્પોનન્ટ છે એ કોના છે? એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમના. ધેન છે વેસિકલ્સ. The vesicles are oval, membrane-bound vacuolar structure having a diameter 25 to 500 micron-meters. કેટલો ડાયામીટર? તો કે 25 થી 500 માઇક્રોન-મીટર ડાયામીટર ધરાવે છે. They often remain associated in the cytoplasm and occurs in most cells but specially abundant in SER. સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ છે એમાં વેસિકલ્સ છે એ વધારે જોવા મળે છે. The tubules are branch structure forming reticular system along with the cisternae and vesicle. વેસિકલ અને સિસ્ટરની સાથે ટ્યુબ્યુલ્સ જેવું સ્ટ્રક્ચર આવેલું છે. They usually have diameter 15 to 119 micron-meter and occurs almost in all the cells. બધા સેલમાં જોવા મળે છે. Tubular form of ER is often found in SER, means કે smooth endoplasmic reticulum, and dynamic in nature, means that it is associated with membrane movement, fusion between the membrane of cytocavity networks. એના કારણેથી છે મેમ્બ્રેન મૂવમેન્ટ થઈ શકે છે, ફ્યુઝન થઈ શકે છે બે મેમ્બ્રેન વચ્ચે, અને સાઇટોકેવિટી છે નેટવર્ક બનાવે છે બંડલ્સના લીધે. પછી જોઈએ અલ્ટ્રાસ્ટ્રક્ચર ઓફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. The cavity of cisternae, vesicle and tubule of endoplasmic reticulum are bounded by thin unit membrane 15 to 16 angstrom thickness. 50 થી 60 angstrom thicknessમાં છે એનું યુનિટ આવેલું હોય છે સિસ્ટરની, વેસિકલ્સ અને ટ્યુબ્યુલ્સનું. The membrane is composed of bimolecular layer, phospholipid and protein. મેમ્બ્રેન છે એના 2 લેયર બનેલા હોય છે. બાયોમોલેક્યુલર મીન્સ કે 2 ના લેયર બનેલા હોય છે. ફર્સ્ટ વન ઇઝ ફોસ્ફોલિપિડ એન્ડ ધેન પ્રોટીન. The membrane of endoplasmic reticulum is remain continuous with the membrane of plasma membrane, nuclear membrane and Golgi complex. Golgi complex અને ન્યુક્લિયર મેમ્બ્રેન, પ્લાઝમા મેમ્બ્રેન સાથે છે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ છે એ કન્ટિન્યુઅસ થયેલ હોય છે. The cavity of endoplasmic reticulum is well developed and act as a passage of secretory product. સિક્રેટરી પ્રોડક્ટ માટેનું છે એ પાસેસ બનાવે છે. એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ કન્ટેન એન્ઝાઇમ ફોર ધ સિન્થેસિસ ઓફ ડિફરન્ટ સબસ્ટન્સ. અલગ અલગ સબસ્ટન્સની જે સિન્થેસિસ કરવા માટેથી છે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમમાં એન્ઝાઇમ્સ આવેલા હોય છે. હવે આપણે જોઈએ ફંક્શન ઓફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. ઘણા બધા ફંક્શન છે એ જોવા મળે છે અલગ અલગ ટાઈપ્સના. તો ફર્સ્ટ વન ઇઝ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ પરફોર્મ ફોલોવિંગ ઇમ્પોર્ટન્ટ ફંક્શન. ફર્સ્ટ વન ઇઝ મિકેનિકલ સપોર્ટ. મિકેનિકલ સપોર્ટ છે એ કઈ રીતના કરે છે? ધ ER પ્રોવાઈડ એન અલ્ટ્રા સ્ટ્રક્ચરલ skeletal framework to the cell and give mechanical support to colloidal cytoplasmic matrix. મેટ્રિક્સ બનાવવામાં જે અંદરનો ભાગ છે એમાં પ્રવાહી બનાવવામાં છે હેલ્પફુલ થાય છે, જેના કારણે એ મિકેનિકલ સપોર્ટ આપી શકે છે. એક્સચેન્જ ઓફ મટીરિયલ્સ. એક્સચેન્જ ઓફ મોલેક્યુલ અકર્સ ધ મેમ્બ્રેન ઓફ ER by
ઓસ્મોસિસ, ડિફ્યુઝન ઓર એક્ટિવ ટ્રાન્સપોર્ટ. અલગ અલગ પ્રોસેસ દ્વારા છે મોલેક્યુલ્સ છે એનું એક્સચેન્જ છે એ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ થ્રુ થાય છે. એન્ઝાઇમ એક્ટિવિટી એન્ડ સેલ્યુલર મેટાબોલિઝમ. The ER contains many enzymes which perform various synthetic and metabolic activity. ઘણી બધી અલગ અલગ મેટાબોલિક એક્ટિવિટી માટે પણ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ છે એ રિસ્પોન્સિબલ છે. ફોર્થ વન ઇઝ ઇન્ટ્રાસેલ્યુલર ટ્રાન્સપોર્ટ. ઇન્ટ્રાસેલ્યુલર ટ્રાન્સપોર્ટ કઈ રીતના? ER એક્ટ એઝ એ સર્ક્યુલેટરી સિસ્ટમ વિધિન ધ સેલ. ઇટ હેલ્પ ઇન import, export and intracellular circulation of various substance. ઇન્ટ્રાસેલ્યુલર ટ્રાન્સપોર્ટ કરે છે સર્ક્યુલેટરી સિસ્ટમમાં, જે અંદર રુધિર વાહિનીઓનું તંત્રનું આખું બનેલું હોય છે તેમાં ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ કરવાનું કામ પણ છે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ થ્રુ થાય છે. નેક્સ્ટ, પ્રોટીન સિન્થેસિસ. ધ ER પ્રોવાઇડ સરફેસ ઓફ એટેચમેન્ટ ઓફ રિબોઝોમ વિચ ધ સાઇટ ઓફ ધ પ્રોટીન સિન્થેસિસ. જે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ છે એની સરફેસ ઉપર રિબોઝોમ એટેચ થાય છે એ શેના માટે? તો કે પ્રોટીન સિન્થેસિસ માટે જરૂરી છે. સિન્થેસાઇઝ પ્રોટીન આર સ્ટોર્ડ વિથ ચેનલ ઓફ ER એન્ડ ધેન એક્સપોર્ટેડ. એની ચેનલમાં છે એ સચવાઈને રહે છે અને પછી એક્સપોર્ટ થાય છે. ટ્રાન્સપોર્ટ ઓફ સિક્રેટરી પ્રોડક્ટ અકર થ્રુ ધ ફોલોવિંગ મેમ્બ્રેન. ફર્સ્ટ ગ્રેન્યુલર ERમાં, ધેન સેકન્ડ સ્મૂથ ERમાં જાય છે, પછી ગોલ્ગી મેમ્બ્રેનમાં જશે અને ધેન પ્લાઝમા મેમ્બ્રેનમાં છે કોઈ પણ સબસ્ટન્સ છે એનું એક્સપોર્ટ થશે. ધેન ગ્લાયકોઝન મેટાબોલિઝમ. બ્રેકડાઉન ઓફ ગ્લાયકોઝન અકર્સ ઇન પ્રેઝન્સ ઓફ એન્ઝાઇમ્સ ઓફ SER. મીન્સ કે સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમમાં છે જે એન્ઝાઇમ્સની હાજરી હોય છે જેના કારણે ગ્લાયકોઝન છે એનું બ્રેકડાઉન પોસિબલ છે. સિન્થેસિસ ઓફ લિપોપ્રોટીન. લિપોપ્રોટીન છે એનું લિપિડની સિન્થેસિસ અને મેટાબોલિઝમ દ્વારા છે એ SER થ્રુ છે સિન્થેસિસ કરે છે લિપોપ્રોટીનનું. પછી જોઈએ ATP સિન્થેસિસ. સિન્થેસિસ ઓફ ATP occurs in ER. ATP is used as energy source for metabolic function and transport of material. મટીરિયલનું ટ્રાન્સપોર્ટ અને મેટાબોલિક ફંક્શન માટે પણ છે એ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ છે જરૂરી છે. એટીપીનું સિન્થેસિસ, ATP છે એનર્જી માટે જરૂરી છે તો એનું સિન્થેસિસ પણ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમમાં થાય છે. ફોર્મેશન ઓફ અધર મેમ્બ્રેનસ સ્ટ્રક્ચર. ગોલ્જી કોમ્પ્લેક્સ એન્ડ ન્યુક્લિયર મેમ્બ્રેન આર ફાઉન્ડ ટુ બી ડિફરન્શિએટેડ ફ્રોમ ધ ERમાં જે અલગ અલગ ફોર્મમાં જોવા મળે છે. એન્ડ લાસ્ટ છે ટ્રાન્સપોર્ટેશન ઓફ મેસેજ ફ્રોમ જેનેટિક મટીરિયલ. જેનેટિક મટીરિયલ ઇઝ પાસ ફ્રોમ the nucleus to various organelles in the cytoplasm through the ER. એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ દ્વારા છે એ કોઈ પણ અલગ અલગ સેલ્સ દ્વારા છે જેનેટિક મટીરિયલ છે એને ટ્રાન્સફર કરવાનું કામ પણ કરે છે. હેન્સ ઇઝ કંટ્રોલ સિન્થેસિસ ઓફ પ્રોટીન, લિપિડ એન્ડ કાર્બોહાઈડ્રેટ. એના કારણે પ્રોટીન, લિપિડ અને કાર્બોહાઈડ્રેટ છે એની સિન્થેસિસ છે એનું કંટ્રોલ પણ છે કોના દ્વારા? તો કે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલર દ્વારા થાય છે. આ ટોપિક છે કમ્પ્લીટ. ધેન આપણે જોઈએ ન્યૂ ટોપિક પ્લાઝમા મેમ્બ્રેન. પ્લાઝમા મેમ્બ્રેન ઇઝ અ લિવિંગ અલ્ટ્રાથિન ઇલાસ્ટિક porous and semi permeable membranous covering of the cell. પ્લાઝમા મેમ્બ્રેન શું છે? તો એક એવું જીવંત ઇલાસ્ટિક સ્ટ્રક્ચર છે જે પોરસ હોય છે, જે સેમી પરમિએબલ હોય છે અને મેમ્બ્રેનસ કવરિંગ આવેલું છે સેલનું. પ્લાઝમા મેમ્બ્રેન ઇઝ અ ટ્રાઇલેમિનાર મેમ્બ્રેન ઓફ લિપોપ્રોટીન. ટ્રાઇલેમિનાર મીન્સ કે 3 લેયર આવેલા હોય છે. સેન્ડવિચ મોડલ ઓર the trilaminar nature of plasma membrane was proposed by Daniel and Dawson in 1935. Bimolecular lipid structure sandwiched by 2 layers of protein molecular. એમાં બાયોમોલેક્યુલર લિપિડ સ્ટ્રક્ચર છે એમાં સેન્ડવિચ મોડલમાં ત્યારે 2 લેયર છે એ પ્રોટીન મોલેક્યુલ્સના બનેલા હોય છે એન્ડ થર્ડ લિપિડનું લેયર જોવા મળે છે. The electron microscope study have confirmed this protein arrangement in plasma membrane. 3 લેયર છે એ આવેલા હોય છે પ્રોટીન, લિપિડ એન્ડ પ્રોટીનનું, એટલે એને ટ્રાઇલેમિનાર કહેવામાં આવે છે. The plasma membrane of
most cells varies from 100 to 215 angstrom in thickness. Plasma membrane of most cell composed of mainly carbohydrate, lipid and પ્રોટીન. એમાં બધા જ સેલમાં મોસ્ટલી છે કાર્બોહાઈડ્રેટ, લિપિડ અને પ્રોટીન જોવા મળે છે. હવે આપણે પ્લાઝમા મેમ્બ્રેનનું છે મોલેક્યુલર સ્ટ્રક્ચર જોઈએ. મોલેક્યુલર સ્ટ્રક્ચર ઓફ પ્લાઝમા membrane. Plasma membrane is composed of two layers of protein molecule and two layers of lipid molecule. Lipid molecule occurs in chain in plasma membrane. Two molecular chain of lipid remain parallel to each other form bimolecular or double layer structure. લિપિડના બે મોલેક્યુલ્સની લેયર જે આવેલું હોય છે જેના કારણે એને બાયમોલેક્યુલર અથવા તો ડબલ લેયર પણ કહી શકીએ છીએ. બોથ લિપિડ લેયર remain linked with each other by inner end of lipid molecules which are non-polar and hydrophobic in nature. બંને લિપિડ મોલેક્યુલર છે એ કેવા હોય છે? નોન પોલાર, એકબીજાના ધ્રુવીય નથી હોતા અને હાઇડ્રોફોબિક હોય છે. જે વોટર મોલેક્યુલ્સ છે એને એનાથી અફેક્ટેડ થાય છે, વોટર મોલેક્યુલ્સથી નજીક જતા નથી. Both the layer of lipid are able to held together due to van der Waals force at the non-polar end. જે બંને non-polar end છે એમાં van der Waals force છે પ્રોડ્યુસ થાય છે. The lipid layer of enclosed by an outer and inner layer of protein. અને બંને લિપિડ લેયર છે એ બહારથી પ્રોટીન લેયર જે આવેલું હોય અંદરનું ત્યાં ઇન્ક્લોઝ જોવા મળે છે. જે આપણે સ્ટ્રક્ચર ઓફ સેલ મેમ્બ્રેન છે આમાં જોઈ શકીએ છીએ. જે પ્રોટીન મોલેક્યુલ્સ આવેલા હોય છે, બાકી ગ્લાયકોલિપિડ્સ છે જોવા મળે છે તમને, કાર્બોહાઈડ્રેટની ચેન્સ છે આમાં પ્રેઝન્ટ જોવા મળે છે, પ્રોટીન ચેનલ આવેલી હોય છે અને પેરિફેરલ મેમ્બ્રેન છે. અહીંયા જે છે એ કોલેસ્ટ્રોલની લેયર આવેલું છે અને બાકીનું છે ફોસ્ફોલિપિડનું બાય લેયર બનેલું હોય છે. 1 લેયર એન્ડ ધેન 2 layers. પછી આપણે જોઈએ ધ લિપિડ મોલેક્યુલ રિમેન લિંક વિથ ધ મોલેક્યુલ ઓફ પ્રોટીન લેયર બાય ધેર આઉટર પોલાર એન્ડ હાઇડ્રોફિલિક એન્ડ. આઉટર સાઇડ છે એ કેવી હોય છે? તો કે પોલાર, તો કે ધ્રુવીય હોય છે, એકબીજા માટે આકર્ષિત હોય છે. અને હાઇડ્રોફિલિક્સ મીન્સ કે વોટર મોલેક્યુલ્સ છે એનો સમાવેશ કરી શકે એવી. ઇન હાઇડ્રોજન બોન્ડ આયોનિક લિંકેજ એન્ડ ઇલેક્ટ્રોલાસ્ટિક force bind occurs the association of protein together. અને ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સના કારણે છે એકબીજા સાથે જોડાઈને રહી શકે છે પ્રોટીન સાથે. The carbohydrate molecules occurs in the association of protein molecule and provide stability to lipoprotein complex. આપણે જો અહીંયા ફિગરમાં જોઈએ તો અહીંયા જે કાર્બોહાઈડ્રેટ્સ છે એની ચેન આવેલી હોય છે, જે શું કરે છે? તો કે કાર્બોહાઈડ્રેટની જે ચેન આવેલી છે એ પ્રોટીન મોલેક્યુલ્સને શું? તો કે પ્રોટીન મોલેક્યુલ્સ અને જે લિપોપ્રોટીન છે એનું કોમ્પ્લેક્સ છે એને સ્ટેબિલિટી પ્રોવાઈડ કરવા માટે જરૂરી છે. પ્રોટીન લેયર પ્રોવાઈડ સ્ટેબિલિટી ટુ લિપોપ્રોટીન કોમ્પ્લેક્સ એન્ડ ધ પ્રોટીન લેયર પ્રોવાઈડ ઇલેક્ટ્રિસિટી એન્ડ મિકેનિકલ રેઝિસ્ટન્ટ ટુ પ્લાઝમા મેમ્બ્રેન. જે પ્રોટીન લેયર આવેલું હોય છે એનું જે પ્રોટીન ચેનલ છે શું કરે છે? તો કે પ્રોટીન લેયર છે એને પ્રોટેક્શન અને જે ઇલેક્ટ્રિસિટી અને મિકેનિકલ રેઝિસ્ટન્સ આપવા માટે પણ પ્લાઝમા મેમ્બ્રેન માટે જવાબદાર છે. રોબર્ટસન ઇન 1960 proposed the unit membrane hypothesis according to the plasma membrane have an identical trilaminar structure. રોબર્ટસને છે એવું 1960માં પ્રપોઝ કર્યું કે જે મેમ્બ્રેનનો જે એક યુનિટ છે એમાં પ્લાઝમા મેમ્બ્રેન જે ટ્રાયલેમિનાર સ્ટ્રક્ચરમાં હોય છે. ટ્રાયલેમિનાર મીન્સ કે 3 લેયરમાં જોવા મળે છે. જેમાં બીજું આપણે જોઈએ તો ફ્લુઇડ મોઝેક મોડેલ છે એ આપેલું હતું એસ ચેસિંગર અને નિકોલ્સને, એની ફિગર છે અહીંયા દર્શાવેલી છે. પછી આપણે જોઈએ તો ફ્લુઇડ મોઝેક મોડેલ છે એમાં આ જે છે એ પ્રોટીન સ્ટ્રક્ચર છે કઈ રીતના બાઇન્ડ થયેલું છે એ બતાવેલું છે ને આ બંને છે એ નોન પોલાર લિપિડ કઈ રીતના છે બાઇન્ડ થયેલા બતાવે છે. પછી આપણે જોઈએ હવે એસ જે સિંગર એન્ડ G.R. Nicholson in 1972 suggests the widely accepted fluid mosaic model of plasma membrane. According to this model, it contained a bimolecular lipid layer
both surface of which are interrupted by protein molecules. બે પ્રોટીનના લિપિડના લેયર આવેલા છે જેમાં વચ્ચે પ્રોટીન મોલેક્યુલ ઇન્ટરપ્ટ થયેલા હોય છે. પ્રોટીન અકર્સ ઇન ધ ફોર્મ ઓફ ગ્લોબ્યુલર મોલેક્યુલર. જે પ્રોટીન છે એ ગ્લોબ મીન્સ કે દડા જેવું ફૂલેલું સ્ટ્રક્ચર જોવા મળે છે. સમ પ્રોટીન આર એટેચ્ડ એટ પોલાર સરફેસ ઓફ ધ લિપિડ નોન એઝ એક્સટ્રિન્સિક પ્રોટીન. જે ઘણા છે એ પોલાર સરફેસ સાથે એટેચ થયેલા હોય તો એને એક્સટ્રિન્સિક પ્રોટીન કહેવામાં આવે છે. while other known as integral protein partially penetrate the bilayer of or span of membrane entirely to stick out both side, also transmembrane protein, જેને ઇન્ટિગ્રલ પ્રોટીન અથવા તો ટ્રાન્સમેમ્બ્રેન પ્રોટીન પણ કહેવામાં આવે છે, જે બીજી બાજુએથી એટેચ થયેલા હોય એને પેનિટ્રેટ થયેલા હોય એને. The peripheral protein and those part of the integral proteins that stick on outer surface known as ectoproteins are frequently contain chain of sugar or oligonucleotides. જે પેરિફેરલ પ્રોટીન્સ છે આપણે આગળની ફિગરમાં જોયા હતા, પેરિફેરલ પ્રોટીન્સ છે જે ઇન્ટિગ્રલ પ્રોટીન સાથે સ્ટિક જકડાઈને રહેલ છે આઉટર સરફેસ સાથે, તો એને એક્ટોપ્રોટીન કહેવામાં આવે છે. જ્યારે બીજા જે પ્રોટીન્સ હોય છે તેને ગ્લાયકોપ્રોટીન્સ કહેવામાં આવે છે, જે લિપિડ લેયર સાથે આઉટર સરફેસમાં જોવા મળે છે એને. ઇન્ટ્રાસેલ્યુલર સ્પેસ, જે વચારે છે મેમ્બ્રેનમાં જે સ્પેસ જોવા મળે છે એના વિશે વાત કરીએ. ઇન ધ ટિશ્યુ ઓફ મલ્ટીસેલ્યુલર એનિમલ ધ પ્લાઝમા મેમ્બ્રેન ઓફ ટુ એડજસન્ટ સેલ્સ usually remain separated by a space of 110 to 150 angstrom wide. જે બંને વચારે છે જગ્યા છે કેટલો ગેપ આવેલો હોય છે, તો કે ઇન્ટ્રાસેલ્યુલર સ્પેસ છે કેટલી જોવા મળે છે 110 to 115 angstrom. This intracellular space is uniform and contain a material of low electron density which can be considered as a સિમેન્ટિંગ સબસ્ટન્સ. એની વચારે છે એટલો બધો કંઈ ફોર્સ જોવા મળતો નથી ને, યુનિફોર્મ મીન્સ કે સરખી રીતના છે કન્ટેન થયેલું હોય છે અને લો ડેન્સિટીમાં જોવા મળે છે, જેમને સિમેન્ટિંગ સબસ્ટન્સ તરીકે વર્ક કરે છે. આપણે સ્ટ્રક્ચર જોઈએ તો પ્લાઝમા મેમ્બ્રેનનું સ્ટ્રક્ચર છે. દેન સ્પેશિયલાઇઝ સ્ટ્રક્ચર ઓફ પ્લાઝમા મેમ્બ્રેન. The plasma membrane of certain cells perform various physiological activities such as absorption, secretion, transportation, etc. to perform such a sort of specialized function. Certain modifications are inactivable in plasma membrane of such cells. ઘણી બધી વખત આપણે જોઈએ તો એમાં એબ્સોર્પ્શન, સિક્રિશન અને ટ્રાન્સપોર્ટેશનનું વર્ક છે એ પ્લાઝમા મેમ્બ્રેન થ્રુ થતું હોય છે કોઈ પણ સેલમાં. તો એવી જ રીતના ઘણી વખત છે એ અનિવાર્ય, ઇનએવિટેબલ એટલે અનિવાર્ય સબસ્ટન્સ હશે તો એનું પણ પ્લાઝમા મેમ્બ્રેન દ્વારા છે ટ્રાન્સપોર્ટેશન જોવા મળે છે. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્પેશિયલાઇઝ સ્ટ્રક્ચર ઓફ પ્લાઝમા મેમ્બ્રેન આર માઇક્રોવિલી, ડેમોસોમ્સ, હેમિડેમોસોમ્સ and separate demosomes, terminal bar, internal digitations, tight junction, gap junction and unfolding. આ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટ્રક્ચર છે પ્લાઝમા મેમ્બ્રેનનું એમાં માઇક્રોવિલી, જે નાના નાના પ્રવર્ધો આવેલા હોય છે. ડેસ્મોસોમ્સ શું છે તો કે ડેસ્મોસોમ્સ છે એવું સ્ટ્રક્ચર છે કે જે કોઈ પણ બે એડજસન્ટ સેલ્સ હોય છે એને એટેચ કરવાનું કામ કરે છે સેલ મેમ્બ્રેનમાં, જે એકબીજા સાથે જોડાઈને રહે છે એ ડેસ્મોસોમ્સ હોય છે. હેમિડેસ્મોસોમ્સ છે એ પણ એ જ રીતના ઇન્ટરમીડિયેટ તરીકે વર્ક કરે છે. જે સેપ્ટેડ ડેસ્મોસોમ્સ છે એક પડદા જેવું કામ છે એ પ્લાઝમા મેમ્બ્રેનમાં કરે છે. ટર્મિનલ બાર્સ મીન્સ કે છેડાના ભાગમાં આવેલા હોય. ઇન્ટરડિજિટેશન્સ મીન્સ કે આંતર જે ભાગ છે એનું ડિજિટેશન કઈ રીતના થાય છે. પછી ટાઇટ જંક્શન એન્ડ ગેપ જંક્શન. ટાઇટ જંક્શન્સ છે એમાં વોટર મોલેક્યુલ્સ છે એને સીલ કઈ રીતના કરી શકાય છે એના વિશે છે. જ્યારે ગેપ જંક્શન છે ઇન્ટ્રાસેલ્યુલર કનેક્શન છે મલ્ટીને જે બે લેયર વચારે એ કઈ રીતના જોડાયેલું હોય છે. એન્ડ અનફોલ્ડિંગ, જે પ્લાઝમા મેમ્બ્રેન છે એનું ફોલ્ડિંગ અનફોલ્ડિંગ છે એ કઈ રીતનું જોવા મળે છે. તેમ જોઈએ આપણે ફંક્શન ઓફ પ્લાઝમા મેમ્બ્રેન. ધ પ્લાઝમા મેમ્બ્રેન ઇઝ લિમિટિંગ
barrier around the cell, but it performs various important physiological functions which are as follows. Plasma membrane provide mechanical support and external form to the protoplasm. પ્લાઝમા મેમ્બ્રેન છે એ મિકેનિકલ સપોર્ટ છે એ પ્રોવાઈડ કરે છે અને એક્સટર્નલ ફોર્મ હોય તો એમાં પ્રોટોપ્લાઝમ પણ બનાવી શકે છે. The delimits of protoplasm from the exterior check the entry and exit undesirable substance. જે કોઈ પણ સબસ્ટન્સ છે અંદર આવતા હોય અને બહાર જતા હોય તો એનું એક્ઝિટ અને એન્ટ્રી છે એનું કામ કોણ કરે છે તો કે પ્લાઝમા મેમ્બ્રેન કરે છે. ડ્યુ ટુ ધ ઇટ્સ સેમી પરમિએબલ ઇટ ટ્રાન્સમિટ નેસેસરી મટીરિયલ ટુ ધ ફોર્મ સેલ્સ. જે સેમી પરમિએબલ હોવાના કારણે જે જરૂરી એવું હશે સબસ્ટન્સ તો એને છે પરમિશન આપશે. તો હવે જોઈએ આપણે એની પરમિએબિલિટી. ડ્યુ ટુ પરમિએબિલિટી ધ પ્લાઝમા મેમ્બ્રેન યુઝ્યુઅલી એલાવ ધ મૂવમેન્ટ ઓફ સ્મોલ આયન મોલેક્યુલ ઓફ વેરિયસ સબસ્ટન્સ થ્રુ આઉટ ઇટ. નાના આયન્સ છે અને બીજા ઘણા બધા મોલેક્યુલ્સ છે એને પરમિએબલ હોય છે, બાકીના નહીં. ધેન ઓસ્મોસિસ. ધ પ્લાઝમા મેમ્બ્રેન ઇઝ પરમિએબલ to water molecule. The movement of water molecule through the plasma membrane occur due to difference in concentration of solute and its either side. ઓસ્મોસિસ એટલે આશ્રુતિ. તો કે પ્લાઝમા મેમ્બ્રેન છે વોટર મોલેક્યુલ્સને પાસ થવા માટે પરમિશન આપી શકે છે, પણ જે વોટર મોલેક્યુલ્સ છે પ્લાઝમા મેમ્બ્રેનમાં અલગ અલગ કોન્સન્ટ્રેશનમાં છે કઈ રીતના સોલ્યુટ સાથે અંદર બહાર જઈ શકે છે તે એના માટે આશ્રુતિ જરૂરી છે. તો પ્રોસેસ બાય વિચ વોટર પાસ થ્રુ એ મેમ્બ્રેન ફોર રિજિયન ઓફ હાયર વોટર કોન્સન્ટ્રેશન ટુ ધ રિજિયન ઓફ લો વોટર કોન્સન્ટ્રેશન ઇઝ નોન એઝ ઓસ્મોસિસ. વધારે સાંદ્રતા તરફથી ઓછા સાંદ્રતા તરફ જે કોઈ પણ પ્રવાહી જાય છે તો એને આપણે આશ્રુતિ કહીએ છીએ. ધીસ પ્રોસેસ ઇન વિચ વોટર મોલેક્યુલ એન્ટર ટુ ધ સેલ્સ નોન એઝ એન્ડોસ્મોસિસ. જેવું કોઈ પણ વોટર મોલેક્યુલ છે એ સેલની અંદર જાય તો એને એન્ડોસ્મોસિસ કહેવામાં આવે છે. જ્યારે while the reverse process while involve the exit of water molecule from the cell is known as exosmosis. જે વોટર મોલેક્યુલ્સ છે સેલ જે કોઈ પણ પ્રોસેસમાંથી મોલેક્યુલ્સ છે બહાર આવી જાય સેલમાંથી તો એને એક્ઝોસ્મોસિસ કહેવામાં આવે છે. ધેન આપણે જોઈએ પેસિવ ટ્રાન્સપોર્ટ ઓફ ડિફ્યુઝન. પ્રસરણ છે એ કઈ રીતનું થાય છે. વેન મોલેક્યુલ ઓફ ટુ કાઇન્ડ્સ આર પ્લેસ ટુગેધર ધેટ ટેન્ડ ટુ મિક્સ વિથ ઇચ અધર બાય પ્રોસેસ નોન એઝ ડિફ્યુઝન. વોટર મોલેક્યુલ્સ કે કોઈ પણ પ્રકારના મોલેક્યુલ્સ છે એ કોઈ પણ સાથે છે મિક્સ કઈ રીતના થાય છે તો એને ડિફ્યુઝન કહેવામાં આવે છે. પ્રસરિત કઈ રીતના થાય. ધ ડિફ્યુઝન ઓફ સર્ટેન સોલ્યુટ ઓર સબસ્ટન્સ ટેક પ્લેસ થ્રુ ધ પ્લાઝમા મેમ્બ્રેન. પ્લાઝમા મેમ્બ્રેન દ્વારા ડિફ્યુઝન છે એ કોઈ પણ સોલ્યુટનું થઈ શકે છે. સચ ડિફ્યુઝન સોલ્યુટ પાર્ટિકલ રિક્વાયર નો એનર્જી ફોર ધ ડિફ્યુઝન પ્રોસેસ થ્રુ ધ પ્લાઝમા મેમ્બ્રેન. કોઈ પણ એનર્જીની જરૂર પડતી નથી. ધ ડિફ્યુઝન ઓફ આયન થ્રુ ધ પ્લાઝમા મેમ્બ્રેન ડિપેન્ડ ઓન ધ કોન્સન્ટ્રેશન ઓફ ઇલેક્ટ્રિકલ ગ્રેડિયન્ટ. જે ઇલેક્ટ્રિકલ આયન્સ આવેલા હોય છે એનું ગ્રેડિયન્ટ કેટલું છે એના આધારે છે કોઈ પણ મોલેક્યુલ્સ છે એનું ટ્રાન્સફર થઈ શકે છે. એના પ્રમાણે એનું ડિફ્યુઝન જોવા મળે છે. ધેન એક્ટિવ ટ્રાન્સપોર્ટ. વેન ધ મોલેક્યુલ ઓર આયન મૂવ થ્રુ ધ પ્લાઝમા મેમ્બ્રેન from low concentration to higher concentration they require energy. Such movement ઓછી સાંદ્રતા તરફથી વધારે સાંદ્રતા તરફ જવા માટે એને થોડી એવી એનર્જીની જરૂર પડે છે. The energy is provided by ATP which is produced by the oxidative phosphorylation in mitochondria. માઇટોકોન્ડ્રિયામાં જે એટીપી સિન્થેસિસ થાય છે એ જરૂર પડે છે એટીપીની. શેના માટે તો કે એનર્જી માટે. શેના એનર્જી તો કે કોઈ પણ મોલેક્યુલ્સ છે એને ઓછી સાંદ્રતા તરફથી વધારે સાંદ્રતા તરફ જવા માટે એટીપીની જરૂર પડે છે. તો એક્ટિવ ટ્રાન્સપોર્ટ ઓફ મોલેક્યુલ અકર ઇન નર્વ સેલ્સ એન્ડ કિડની. કિડની અને નર્વ સેલ્સ છે એમાં એક્ટિવ ટ્રાન્સપોર્ટ છે એ જોવા મળે છે. એક્ટિવ ટ્રાન્સપોર્ટ માટે છે કોઈ પણ વસ્તુને છે બહારથી એનર્જી આપવી પડે તો આપણે એને એક્ટિવ ટ્રાન્સપોર્ટ કહીએ છીએ. એની સામે છે પછી પેસિવ ટ્રાન્સપોર્ટ. પછી આપણે જોઈએ એક્ટિવ એન્ડ ધેન જોયું આપણે એન્ડોસાઇટોસિસ એન્ડ એક્ઝોસાઇટોસિસ જોઈએ.
The plasma membrane participate actively in ingestion of certain large size foreign for food substance. કોઈ પણ બહારનું પાર્ટિકલ્સ છે મોટા પ્રમાણમાં હોય અને અંદર સમાવેશ થતો હોય તો એ જે પ્રોસેસ છે, ધ પ્રોસેસ બાય વિચ ધ ફોરેન સબસ્ટન્સ આર ટેકન ઇન એન્ડ ડાયજેસ્ટ ઇટ ઇઝ નોન એન્ડ એન્ડોસાઇટોસિસ. કોઈ પણ ફોરેન પાર્ટિકલ્સ છે અને બોડીની અંદર સમાવેશ કરવામાં આવે તો એને એન્ડોસાઇટોસિસ કહેવામાં આવે છે. ઇન ધ પ્રોસેસ ઓફ એક્ઝોસાઇટોસિસ ધ સેલ્સ which have secretory functions such as pancreatic cells pass out their enzymatic secretion outside the cell. For example means કે પેન્ક્રિયાટિક સેલ્સ છે, પેન્ક્રિયાટિક જ્યુસ છે એનું સિક્રિશન છે એ બહાર કરે છે સેલમાં, તો એવી જે પ્રોસેસ છે એને એક્ઝોસાઇટોસિસ કહેવામાં આવે છે. એકોર્ડિંગ ટુ ધ નેચર ઓફ ફૂડ ઓર ફોરેન સબસ્ટન્સ ધ એન્ડોસાઇટોસિસ મે બી ક્લાસિફાઈડ ઇન 2 ટાઈપ્સ. એન્ડોસાઇટોસિસ છે એના 2 ભાગ પડે છે, પિનોસાઇટોસિસ એન્ડ ફેગોસાઇટોસિસ. પિનોસાઇટોસિસ મીન્સ ingestion of fluid materials in bulk takes place by the cell through plasma membrane. This process is known as pinocytosis. કોઈ પણ ફ્લુઇડ હોય છે, ફ્લુઇડ મટીરિયલ છે, ઝાઝા બધા પ્રમાણમાં છે સેલ મેમ્બ્રેનની અંદર સમાવેશ કરવામાં આવતો હોય તો એને પિનોસાઇટોસિસ કહેવામાં આવે છે. એન્ડ ધેન સેકન્ડ ટાઈપ છે ફેગોસાઇટોસિસ. સમટાઇમ્સ ધ લાર્જ સાઇઝ સોલિડ ફૂડ ઓર ફોરેન પાર્ટિકલ્સ ટેકન બાય cell through the plasma membrane. The process ingestion of large solid substance by the cell is known as phagocytosis. ફેગોસાઇટોસિસ મીન્સ કે કોઈ પણ સોલિડ સબસ્ટન્સ છે એને મોટા પ્રમાણમાં હોય છે એને સેલની અંદર પ્લાઝમા મેમ્બ્રેન દ્વારા સમાવેશ કરવામાં આવતો હોય તો એને ફેગોસાઇટોસિસ કહેવામાં આવે છે. થેન્ક યુ.